આ ગામને મારે કેવું ગણવું? બોલો કે દાદા તમે ઉભા રહ્યો, અમે મત તમને દીશું. હું તો પોળી ભાઈ થઈને ઊભો રહ્યો. મારા બેટા 5 વીઘા જમીન મારી વેચાઈ નાખી, ધીરે ધીરે તેલના ડબ્બા દીધા, તોય મને કોઈએ મત ન દીધો. દાદા કેમ આટા ફેરો હો? એ તારા બાપ આટા જ ફરે ને. આ ગામને કેવું ગણવું? આપણને કોઈએ મત ન દીધા. દાદા આને રાજકારણ કહેવાય ને, ઉસાલે મુજન પડતા. એ પડતા તો મૂક્યા, તારા બાપ આ 5 વીઘા જમીન જઈ એનું શું કરવું? એનું શું કરવાનું હોય? જેને આપણે વસ્તુ દીધું ને એ પાછું લઈ લેવાનું હોય, એટલે આપણે 5 વીઘાના પૈસા આવી જાય ને. પણ ઈ તારા બાપ ઈમણામ આપણને બધું પાછું દઈ દે. એ દાદા ઈમનામ થોડા દઈ દે, તમારે થોડીક બહાદુરી બતાવવી પડે. આ તો હાથીના મોઢામાંથી પૂરો ખેસવાની વાત છે. કાંઈ વાંધો નહીં દીકરા, તું મારી બહાદુરીને આજે જાણતો નથી. હાલ હાલ જાવું છે ગામમાં. ત્રણ ખેલથી એને બેઠી ચૂંટણી થતી હતી, આજકાલ ચૂંટણી લડાવી ને તો આપણે ફાયદો થઈ ગયો. એક પર 20,000 રૂપિયા લઈ લીધા અને એક પર 2 તેલના ડબ્બા લઈ લીધા. જો હમણાં ચૂંટણી લડે ને તો આપણે જામો પડી જાય. અરે ભોપલા ડોહા, હા એ તાર બાપાના ઓલા તેલના ડબ્બા તઈને લઈ ગયો, ઈ પાછા ક્યારે દેવાના હે? એ દાદા બાપ હમણાં જાવ માં, તમારામાં કેવડી મહેનત કરીને તમે પાછા બાપ હમણાં જાવ હો. હા મને ખબર છે, બહુ મહેનત કરી તમે, બહુ મહેનત કરી છે. મારા દાદાનું 5 વીઘા પડવું હોય ગયું ને, એટલી મહેનત કરી તમે. એમાં અમે થોડું કીધું તું પડું વેચી નાખજો. ભોપલા વેચવું જ પડે. તારા જેવા ગામમાં વિશ્વાસઘાતું હોય ને એટલે એક નહીં 2 પડા વેચવા પડે. એ દાદા ગામના ઉપર દોષ ન દેવાય, તો ચૂંટણી લડવા ન જવાય. આવું તો ગામમાં હાલતું જ હોય. તું તેલના ડબ્બા પાછા દઈ દે ને, મારે બીજું કાંઈ સાંભળવું નથી. એ દાદા ચૂંટણીમાં આપેલી વસ્તુ કદી પાછી ન લેવાની હોય, એ હવે ભૂલી જવાની હોય. અને એમ ન ભૂલી શકો ને તો હપ્તે હપ્તે ભૂલી જવાની. ભોપલા તું ગમે એમ કર, તારે મને તેલના ડબ્બા તો પાછા દેવા જ પડશે. નથી દેવા તાર થાય ઈ કરી લે જા. હે? હા અરે મને હરીરામ મૂક દે. આગળ આગળ આવવા દે એટલે તું આવવા દે. મૂકી દે. હરિરામ મને મૂકી દે તો મૂકી દે. હરિરામ એને આજ છે ને મારી બહાદુરી બતાવવા દે. પકડી લે પાછો. હરીરામ આવવા દે ને, એને આ તેલના ડબ્બા હોરા કાઢી નાખું. હરિરામ મૂકી દે, મને મારી બહાદુરી બતાવવા દે. હા જાઓ ફીણો કાઢી લો, જાઓ. પકડી લે. એ દાદા તને મને હાલો નકર મને માર ખવડાવશો. કાંઈ વાંધો નહીં, તને હું જોઈ લઈશ. આઈને પણ મારા બેટા ચૂંટણીઓ લડવી હોય તો તેલના ડબ્બા દેવા આવે, અત્યારે હારી જાત પાછા લેવા આવે. શરમ છે કે નથી? મારા દીકરાની ગામમાં હમણાં ચૂંટણી ગઈ છે અને સામે ઉમેદવાર હોય બધાય તો કાંઈ જીત્યા નહીં હોય અને આ ગામમાં ડખો કરશે. લાય કદી ચક્કર મારું. બોલ હરિરામ, આ તો માકડને આંખું આવી, માકડને. મારા દીકરે તેલના ડબ્બા નો પાછા દીધા. દાદા મને તો આ જો ને પોપડો એવો લાગતો નતો. મારો દીકરો આપણને મારવા ધડ્યો. બોલ લાકડી લઈને હામો થયો પાછો. હાલ હવે છે ને મારા માસ્યા ભાઈ ઘીરે જવું છે. અંધાઈ કરતા ઈ જાદુ લઈ ગયો છે. આમ જો ઘડીક કે ઓલા દાવલાને દેવાનું છે, ઘડીક કે ઓલા પણ મોટી પાર્ટી દેવાની છે. એમ કરી અને આપણું અડધા પડાના પૈસા તો ઈ જ લઈ ગયો. હાલો આમ તો મોરા નો પડતા અહીંયા જઈને. અરે મોરો જરાય નો પડું. રામ રામ બાપા, રામ રામ. જીતી ગયા હો તમારા પ્રતાપમાં. હા આવી મત દેતા રહીજો મને. મારું દીકરું આ ડોયલીના પ્રતાપમાં હું જીત્યો છું અને ડોયલીના ઘીરે જવાનું ભૂલી ગયો. લાય જાતો આવું ડોયલીના ઘીરે. હા બાપા જીતી ગયા. રામ 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 રામ. મત દેતા રહીજો. અમારે લે ચૂંટણી આવતી હતી, બધાય ભાઈબંધ સર્કલને મેં ભેગું કર્યું અને કીધું ને જેની આપણે ટિકિટો નાખી, જેનું નામ નીકળે ને એને ઊભું રહેવાનું. એમાં બોલો ભાઈ કેવા મારું નામ નીકળ્યું તે મેં ઊભું રહેવાનું કીધું. મારો ભય કૂદી પડ્યો. ના એવું નથી કરવું, મારે લડવી છે ચૂંટણી. મારે ભલે ગમે એ ખર્ચો થાય. કાં કેવો બેહર દીધો ઘીરિયા. હવે ઉપાડી નહીં, એક ખેતર વેચાયું કર્યું. સારું બે ભૈલા બાજુ ગામ ખૂટ્યું હો. ગામ ખૂટ્યું નહીં, ઘરના જ ખૂટ્યા. ઘરના
ના ના પહેલા તને વિશ્વાસ નથી. આ ગામ ખૂટ્યું ને એટલે જ થયું છે. ઘરના તો એટલા જ મત આપણે આવ્યા નહીં. એ મારે કાંઈ નથી સાંભળવું. એ અમે જેટલા તને પૈસા દીધા ને એ બધા પાછા લાય. કયા પૈસા? આ ચૂંટણી લડવામાં તું ખબર કે અહીંયા પાર્ટી કરવાની હે ને આ ને તે ને કરીને લઈ ગયો કેટલાય. એ પહેલા તારામાં કોઈ દી બુદ્ધિ જ ન આવી. તારા હમણે કહ્યું આપણે પાછી ચૂંટણી નથી લડવાની. ના ના નથી લડવાની કે 5 વર્ષ પૈસે અત્યારે 5 વીઘા કાઢ્યું એના પૈસા લાઈને. એ બરેધિયા તારા બાપ રહ્યા ને અત્યારે તું કાંઈક કરીને કાંઈ પણ વસ્તુ ચૂંટણીમાં કરીને ચૂંટણી તાજું ગણાય. એ તે દી ગણાવશે. અત્યારે આપણે પાછું લઈશું તો અને ખાઈ ગયા હોય ને એ કોઈ દી મગાય નહીં. તને શરમ થાવી જોઈએ ભલા મણા. મારા આમ હું જોવો છો કહી દો કે અમારે હવે ચૂંટણી ના લડવાની થતી અને પૈસા બધા પાછા લઈ લ્યો. હા અમારે ચૂંટણી નથી લડવી. તું બધા પૈસા પાછા લાય. એ તું સાઈની માઈનીનો ઊભો રહે ને. આ તમારે તો ન લડવી હોય, મારે ન લડવી હોય. તે તારે લડવી હોય તો તારા પૈસા ની લઈને અમારે શું હોય? હવે તારો બાપ બોલશો ચૂંટણીમાં ઊભો રહ્યો તો એમ કે ભાઈ હાટ લીધો તો ને આપણને ખવડાવ્યું એ પાછું લઈ ગયો. આને મત ન દેતા એમ જ કે મને. એ અમારે કાંઈ ના સાંભળવું. અમારું 5 વીઘા પડું વેચાણું છે. એના પૈસા બધા લેવાના છે. પાછા લાય. પહેલા તાર મોઢામાં શું માગ્યું? લોહી નીકળ્યું શું? ના કાંઈ નથી. થૂક તો ઈ દેખાય. થૂક. પહેલા આ પાછું ગરકી જાતો. આ પાછું ગરકી જાજે. એ ઈ તારું બાપ પાછું કરાય. એ તો તારા બાપ ચૂંટણીમાં લડ્યા હોય ને પૈસા ખર્ચો થયો એ પાછો આવે. ભૂંડો લાગે ભૂંડો. આમ વેચી નો થાય વેચી નો નીકળે આમ ફરી બાજુ. અમે તો હમણાં ઘરે મોટી કરતા હતા. દેખાડો તમારું પાવર દેખાડો. પાવર નથી દેખાડવો. આમ તેમથી થૂલી કરી જાય છે. પાવર ના દીકરા થયા છો ત્યાં વેચી ના થાવ બે. એ થૂલી બાજરાની ખરે. આ તારો ભય છે. આની થૂલી ખેરવી હજે બહુ વાર લાગી જાય તારે. હરિરામ નકર મારા ભાઈ માથે હાથ ઉપડી જાય છે. અરે પકડ તું મને પકડ. અરે પકડ. મારા દીકરા મારા એકો તો પૈસા દેવા છે અને ચૂંટણીઓ લડવી પાછા તો અહીંયા ઉઘરાણી કરવા આવે છે. હાલ હાલ. તો ઘરોઈ ઉપડી ગઈ છે. હા દાદા. હે આ લે હવે 1800 પડવા. હવે ન જાવ તેનો ડબ્બો લેવા. પૈસે રામ રામ ડોયલી. રામ રામ. આવો રામ રામ. હારું હારું હો સરપંચ. હારું ને તમારે? હાકલ જ હોય ને. હે આમ જો હું અહીંયા હતો તો તારી બજારે અને તારા ઘર કોઈ ઓલો તારો ભાઈ રહ્યો એ મોઢું બીજી ભાઈ નું કરતો હતો અને આમ કાંઈક વાહામાં આમ કીએ જાતો હતો. આ બધું છે શું? અને આ બળિયો તારા આગળ. ના ના સરપંચ એ તો જો હું ડોબું મેં ભાઈ જોતો ને મારા ભાઈ ની આયા હતા અહીંયા. એ કે સા પીવા ભઈલા આવજે ઘરજીનો. મેં કે વાંધો ને આવીશ. ના કાંઈક બીજું હતું. કાંઈક ખાસી વાત કરીને મને. સરપંચ હાથું કહી દઉં. હા એમાં એવું હતું આ મેં મત તમને દેવરાયા ને બધા માઇન કોઈ ના હા તે ઈ પાછો આ મારી પાસે મન કે મારા ખર્ચાના પૈસા લાય. હવે એને શરમ ન થાતી. ત્યાં પૈસા માંગવા આવ્યો તો પાછો ત્યાં બર દેખાડતો હતો. પછી ઓલા હરિરામ ને કે મને મેકી દે ને હું આમ કરી નાખી. પછી કઈ હું એનો થોડો ખાધ્યો જાવ. એ વાત તારી હાચી હો. હે ભર્યો બે બડિયા વાહામાં જો ઉભા મોરના ફફડાટી બોલાય. હા તો હારું લે. એમ સરપંચ આપણે જેને હાવ હોદા નહીં સમજ્યા તમે. હા અને આમ જો આપણે 5 વર્ષ સરપંચ માં આવ્યા છીએ. કામકાજ હોય તમ તાર ગમે એનું આપણે કામકાજ કરી દેવાનું. જો સરપંચ આપણે બોલી શું છે હા કે ભાઈ હું કહું ન કહું આપણે આ પાડોમાં નાનો માણાનું કોઈ પણ નું કામ હોય ને કામ કરવાનું છે. હા કાંઈ વાંધો નહીં. તમ તારે એમાં શું. પણ હું શરમ નહીં ભરવું હોય એટલે ખબર છે ને તમને મારી. ઈ વાત સાચી. આમ જો ડોયલી આમ પણ આ બધાયના બુઢા રહ્યા ને એના બધાને તું ડોક્યુમેન્ટ મને દઈ દે બરોબર. એટલે હને હું તાલુકામાં જઈ અને બુઢા પેન્શન ચાલુ કરાવું. આમ જો સરપંચ એ તમ તારે રહ્યો ને હું 2 દીમાં ફરી અને બધા પાસેથી ડોક્યુમેન્ટ લઈ લઈશ અને તમને દઈ દઈશ અને પછી ચાલુ કરાવી નાખજો. પણ તમારે ખાસ ધ્યાન કઈ રાખવાની છે કઈ જો આઈન કોઈના પેલા આ પાડો માર્યું ને કોઈ પણ કારી રાતે તમને ફોન કરે સરપંચ હું હલવાનો છું અને જો તેમ હાજર થઈ ગયો કાંઈ વાંધો નહીં. એમાં શું.
આ બસ અમારે શું હોય ઈ એટલું જ જોતું હોય. હા તે સારું તું બે હો, મારે હજી ઘણા કામ છે, હું જાઉં છું. હા હા તમે તાજા તાજા સરપંચમાં આવ્યા, તમારે મોટા મોટા મળવાનું હોય હા, કા? રામ રામ. હા રામ રામ રામ. એ દાદા તમે રહ્યા અહીંયા જઈને તરત ભેંસ ઘોડે બેસી જાવ. ઈ કોઈ પૈસા દે એ તમારે કાંઈક બર કરવું પડે. આમ જો જઈને સીધી એક જ વળ કરી દેવાની એટલે પૈસા કાઢી જ દીશે. મારું બેટું થાય છે ઈ હાસું. આપણે જઈને પોસા પોસા રહીને એટલે મારા દીકરા હામાં થાય છે. હા કાંઈ વાંધો નહીં, પેલા મને હળદર સોંપડી દે ને પછી હેને ઈ રીતે કરશું. હાલ. હવે હળદર ના દીકરા ક્યાં દાવલાને કરાય રસ્તામાં જ આવે છે. અહીંયા જવું છે ને દાવલાને હળદર ભરે ને એવો કઈ નાખો છે. હાલો તો જઈને સીધું દઈ જ દઉં. હા મોરા ન પડતા. હાય. મારું દીકરો મારું આમાં દાદા હાટુ કેટલી મહેનત કરી, રાત દી એક કરી નાખ્યા, રાત દી મત હાટુ જોડ્યો તોય મારા દાદા હારી ગયા. પણ આને મારા દાદાને હરાવવામાં એના ભાઈનો જ હાથ છે. એના ભાઈએ તો એને ગોલમાલ કરીને મારા દાદાને હરાઈ ગયા. આવો દાદા. આવો દાદાના દીકરા. પણ કા દાદા મને હું કેમ મારો છો? અને મારે નહીં તે કરે શું? આ ચૂંટણીમાં મને હરવી દીધો. 5 વીઘા જમીન મારી કાઢી તમારા લીધેથી. તો દાદા મારા હાટુ થોડી તમારી જમીન ગઈ છે, એ જમીન તમારા ભાઈના લીધે ગઈ છે. છેલ્લી રાતે ઘરે રખડીને કીધું કે મારા ભાઈને મત ન દેતા, ઓલાને દઈ ગયો. ઈ નુગરાનું નામ લેવા તું. પણ દાદા તમે મને શું મારો છો? તને જ મારે ને. ઈ તો નુગરો છે, હારે તુંય નુગરો થઈ ગયો. દાદા તમે એને મારી ઉપર વિશ્વાસ નથી કરતા. તમારા આમ બસ મેં જે મહેનત કરી ને એ બધાય મત તમને દેવરાયા છે. એ દાદા મારા હામું હું જોવો છો? ઈ હાસો છે. અને હું તમારી બાજુ હતો અને તમારી બાજુ જ રહેવાનો છું. ઓલાને મારું કામ કરવું હોય તો કરે, ન કરે તો કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં બટા. હાથ પગ ધોઈ નાખ અને જ્યાં જવાનું અહીંયા કામે જા. મારું દીકરું મારું આ દાદા હાટુ આટલી મેં મહેનત કરી તો મારે જ માર ખાવો પડ્યો. નક્કી આ હરિરામના જ કામમાં હોય. એ ગધેડા, તો તારે વહેલું કહેવાય ને કે દાદા ઈ આપણી બાજુ છે, તો હું એને મારે જ નહીં. આ રહી રહીને કે દાદા એ આપણી બાજુ છે. લાય નવરો હતો ને ઓલા નવા સરપંચ ને ઘીરે ચા પી આવું. મારો દીકરો મારો દાવલો બેઠો હે, લાઈને એને ચા પીવા લેતો જઉં. અય દાવલા, હું છે બોપા કાકા? હાલે ઓલા નવા સરપંચ ના ઘીરે ચા પીવા હાલ્યા જાય. એ વ્યક્તિનો થા મારે નથી આવું. મારો દીકરો મારો આને કોકે ખારો કર્યો લાગે, પણ કાંઈ નહીં, નું આવે તો આપણે હાલ્યા જેવી. એના હિસાબે તો 4-5 લાફા ખાધા અને પાછો કે ચા પીવો હોય. એનો તો ચા 5 વર્ષમાં કોઈ જિંદગીમાં પીવાનો નથી થતો. વાતાવરણ સાવ શાંત છે, કાંઈ ગામમાં કોઈ ડખા નથી. કડક મીઠી હોટલે જઈને ચા પીવું. એ આટા શું ફરે છે આમ હેઠો મરીને? કઈક વિચાર 5 વીઘા જમીન જઈ અને ગામમાંથી સરપંચ પણ ગયું. એ દાદા વિચારું છું શું કરવું ઈ. દાદા હા હા બ્રો હા. આપણે અહીંથી જાવી અને ટપુડાને ધબધબેવી અને ખૂન કરી નાખી. તારું બાપ ખૂન કરાય? એ ખૂન કરી નાખી અને પછી ઓલો પિયો વર્યો આપણા ગામનો એમાં કોતરો ભરી નાખી. એટલે પછી તો પાછી ચૂંટણી થવાની છે અને પાછી ચૂંટણી થાય એટલે આપણા સિવાય કોઈ ફોર્મ ન ભરે. વાહ હરિરામ વાહ. પૂડો જાય અધેર અને આ દાદો આવી જાય આ ગામમાં સરપંચમાં પાછો. અને આપણે 5 વીઘાનો જે ખર્ચો કર્યો ને ઈ પછી વસૂલ થઈ જાય. હા હાલ હાલ ગાયો ઘા ટપુડાને જ ઉલરી નાખી. હાલો હા એ સરપંચ હાવ આવું ન હોય, અને કઈક હમું કરો હમું. લ્યા ભોપલા, હવે સરપંચમાં હું આવ્યો છું એટલે આ બધું હમું તો મારે કરવું જ છે. અને આમ જો તાબા વાળા કરવા 2 માળના અને તું અસ્કોલ ચા પીવા આવ્યો છે ને અને ઓળખે ચા પીવા આય ને એટલે 2 માળનું તું જો. એ સરપંચ નકરું તમારું ન વિચારતા, મારે ટેકા હે.
અરે ભોપલા એવું હોય ને તારે તો મારું હું થોડા દી ખમું અને તારા ટેકા રહ્યા ને 3.5 દીમાં કાઢી નાખું, મૂકું નહીં હું. એ સરપંચ તમે ટેકા કાઢવાની વાત તો કરો, પણ જો ટેકા ન કાઢ્યા ને તો આવતી ચૂંટણીમાં હે ને હું તમારા ટેકા કાઢી નાખીશ. ભોપા તમ તાર સમજી ગયો, હું તારું વિચારીશ. એ વિચારવાનું નથી, તમારે જે કાગળિયા જોતા હોય ને એ મને કીજો, હું પોગાડ દઈશ. હા સારું સારું. અને સારું હાલો હું જાઉં. હા જા. મારું દીકરું સરપંચ પણ તો લીધું છે, પણ આ ગામમાં રહેવું અને આ બધાયનું સાંભળવું મારું દીકરું બધું દોયલું પડે એમ છે. આવી ગયો હવે હું, પણ મારું દીકરું કોઈ છે નહીં, તો હાથે બાજરાના બધા તો ઘડવા પડશે. લાય રાંધવા આયલો જાવ. એ સરપંચ છે આવો આવો ભૂરા દાદા, બેહો બેહો બેહો. પણ દાદા આપણે બે ચૂંટણી લડી, પણ તમે હે ને એવું બધું કાંઈ દેખાડ્યું નહીં મને. હો આમાં શું હોય ટપુડા, હવ ના ભાઈ છે ને બાપા. હા એ વાત તમારી હાચી. હવે સા પાણી પીશો તો બનાવું. ચા પાણી પીવા દાયા છે દાદા આપણે. હા ચા પાણી નથી પીવા. આ તો હરિરામ એમ કેતો તો કે સરપંચ પાસે જાય એટલે એને ખોટું ન લાગે એટલે તારી પાસે આયા છે. સારું કર્યું દાદા, તમે બે આવવા આયા. મને એમ થતું હતું કે દાદાએ માર માથે ખાર રાખ્યો છે, પણ ના ના, તમે ખાર જરાય માર માથે રાખ્યો નથી. હો ટપુડા, એ તો તારા મનનો વેમ છે કે અમે ખાર નથી રાખ્યો. તારી રામ. હા દાદા હા. મારા 5 વીઘા જમીન તારા લીધે હોય છે અને આ ગામમાંથી સરપંચ પણ તારા લીધેથી જ્યું છે. આજ તું મરી જા ને એટલે સરપંચમાં અમારો વારો આવી જાય. તારો બાપ બહાર કોઈ આવી જાય નહીં. કાલે કોઈ નથી ના ના. હવે દાદા શું કરશું? આમાં ભાઈ. દીકરા મારા સા પીવા ગયો ને તે હોટલ જ બંધ. લગભગ ઈ હોટલ વાળો બહાર ગામ વહી ગયો લાગે છે. લાય નવો સરપંચ બીનો ને અહીંયા સા પીવા હાલો જાવ, અહીંયા સા પાણી ચાલુ હોય છે. કેટલો ખેટો હોય છે. ઓય કા સાહેબ શું છે? આમાં શું છે? દારૂ લાગે છે. હેઠો ઉતારો તો. એ સાહેબ દારૂ નથી, એ આ ઓલા બાજરાના ઢૂંડા છે. બાજરા ડુંડા હોય તો એટલો બધો પરસ્યો કેમ વરે હે? એ સાહેબ આટલો બધો વજન હોય તો પરસ્યો જ વરે ને. બાજરા ડુંડામાં એટલો બધો વજન જોયું હે? હેઠું ઉતાર. હેઠું ઉતાર. મોટું ખોલ કહું છું, મોટું ખોલ. હસકા શું તું મોટું ખોલવામાં? અસકાવતું ક્યાં આવે, મોઢું છૂટતું નથી. તો મોઢા કેમ લીલા થાય? ઓ બાપા, હે ખોલ ખોલ. તમારી જાત ના આ બાજરા ડુંડા હે? બારો કાઢો ને. હાલ હાલ. તું નીકળ. તમારા બાજરાના ડુંડા હારા હો. હવે તમારા બાજરાના ડુંડા બહાર કાઢવા જશે. સાહેબ અમે હે ને હંતા કુકલો રમતા હતા કા. ઓ બાપા, આમાં હંતા કુકડો રમતા? હે આમાં હંતા કુકડો રમતા? ઓ બાપા, બાપા. હાલો આજે તમને પોલીસ ચોકી લઈ જાવ ના, ત્યારે તમને ખબર પડશે. ઓ બાપા, એ ભાઈ
સાહેબ મારી વાત તો સાંભળો. આ ગામમાં મારી આબરૂ કેટલી હે ખબર હે? આબરૂ ના દીકરા કોકને મારી નાખવાની એવી તારી આબરૂ હે આજ મોથા મોથા તને ખબર પડશે કેવા પાછા માણસ